કલાકાર બન્યા ક્રિકેટર, ગુજરાતી કલાકારો બન્યા ક્રિકેટ પ્લેયર્સ. ડાયલોગ્સને બદલે આપ્યું મેદાન પર પરફોર્મન્સ. રીટેકને બદલે લગાવી સિક્સર. લાઇટ, કેમેરા એન્ડ એક્શન સાથે શોટ આપતા કલાકારો જ્યારે ક્રિકેટ મેદાનમાં ઉતરે ત્યારે નવાઈ જરૂરથી લાગે. અને ગુજરાતીઓના દિલમાં વસેલા આ કલાકારો એક દિવસ માટે બની ગયા ક્રિકેટ પ્લેયર્સ. ગુજરાતી કલાકારોમાં છવાઈ ગયો ક્રિકેટ ફીવર અને પીચ પર બેટિંગ કરીને લગાવ્યા ચોગ્ગા અને છગ્ગા. અમદાવાદના એસપી રિંગ રોડ પરના ફાર્મ ખાતે યોજાયેલી આ મેચ દિવ્યાંગ બાળકો માટે યોજાઈ હતી, જ્યાં બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે કુલ 22 ગુજરાતી કલાકારોએ ભાગ લીધો. ક્રિકેટિંગ ફીવર ચડ્યો છે કારણ કે ક્રિકેટ છોડ્યા પછી એકચ્યુઅલી આર્ટમાં ઘૂસી ગયો હતો. એટલે હવે આજે ફરીથી આર્ટના કારણે ક્રિકેટમાં પાછા જઈ રહ્યા છે. અને ક્રિકેટ ફોર કોઝ એટલે અને ઇન્ડસ્ટ્રીના બધા લોકો હોય ને તો મજા કંઈક અલગ હોય છે. કારણ કે બધા મ્યુઝિકની વાત કરતા, એક્ટિંગની વાત કરતા, ક્રિકેટની વાત કરતા. અમે 3 દિવસથી સતત પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. या जो लोग हमें फॉलो करते हैं, जानते हैं, पहचानते हैं, उस ब्रांड को अगर यूज़ करके किसी का भला होता है तो मैं उस फेवर में हमेशा रहा हूँ. एंड ऐसे ही कॉन्सेप्ट मेरे पास ये राहुल उड़ान की टीम लेकर आई थी कि वी वुड लाइक टू अरेंज अ क्रिकेट मैच. सो आई वाज लाइक आई एम अ क्रिकेट लवर, so I would love to play cricket. ગુજરાત સેલિબ્રિટી ક્રિકેટ મેચમાં કુલ 2 ટીમ હતી, જેમાં એકનું નામ રંગીલા રોકસ્ટાર, જેના કેપ્ટન ધોની ગૌતમ, જ્યારે બીજી ટીમ હતી સુપરસ્ટાર ખેલૈયા, જેમાં મિત્રા ગઢવી કેપ્ટન બન્યા હતા. ખાસ ગુજરાતી કલાકારોમાં છેલ્લો દિવસ ફેમ યસ સોની, વિકી શાહ, સુપરસ્ટાર ફેમ ધ્રુવિન શાહની સાથે તું તો ગયો ફિલ્મના તુષાર સાધુ, હુતુતુ ફેમ રોનક કામગાર, મનન દેસાઈ જેવા કલાકારોએ પણ રંગ રાખ્યો. એક બહુ અદ્ભુત વાત એ છે કે એક સારા કાર્ય માટે બધા આર્ટિસ્ટ ભેગા થઈ રહ્યા છે અને એવરીબડી દે આર ડુઈંગ સમથિંગ ગુડ ફોર ધ સોસાયટી, ફોર અ ગુડ કોઝ. એટલે આઈ એમ એક્સાઇટેડ કે હું આજે આ બધા કલાકારો સાથે એક સારા પ્રોજેક્ટ માટે જોડાઈ રહ્યો છું. દિવ્યાંગ છોકરાઓ છે એમના માટેનું જે આ સંસ્થા છે ઉડાન બહુ જ સારું કામ કરી રહી છે. અને એમનું મને આમંત્રણ આવ્યું કે આવી રીતનું અમારે ક્રિકેટ મેચનું આયોજન છે અને તમારે આવવાનું છે. એટલે મને પણ આમ ગમ્યું કે ચાલો આવી રીતનું કંઈક નવું મને પણ એક્સપિરિયન્સ થાય. ક્રિકેટ પ્લેયર્સ પ્રિયાંક પંચાલ ગુજરાતી કલાકારોનો ઉત્સાહ વધારવા માટે આ મેચમાં ઉપસ્થિત રહ્યા હતા. એટલે કહી શકાય કે આઈપીએલ ફીવર સાથે ક્રિકેટ ક્રેઝી ગુજરાતી કલાકારોની આ મેચ હતી સૌથી અનોખી અને સૌથી હટકે. એક તરફ આઈપીએલનો રોમાંચ છે તો બીજી તરફ ગુજરાતમાં ગુજરાતી કલાકારો જે છે તે પીચ પર ઉતરી આવ્યા છે. ગુજરાતી કલાકારો જે છે તેઓ ખાસ કરીને ક્રિકેટ ફીવર તેમનો જોવા મળી રહ્યો છે. અને આ ક્રિકેટ ફીવરમાં પણ તેમનું પરફોર્મન્સ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સિલ્વર સ્ક્રીન પર જેટલું દમદાર છે તેટલું જ દમદાર છે. કેમેરા પર્સન રિઝુલ યાદવ સાથે દીપિકા ખુમાણ, ETV ન્યૂઝ, અમદાવાદ.